અને હવે વાત મહત્વપૂર્ણ સમાચારની તો ગુજરાતમાંથી ચોમાસાની વિધિવત વિદાય. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની શરૂઆત. કચ્છ અને ડીસામાં ચોમાસાની વિદાય. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઇન સક્રિય. રાજ્યમાં સામાન્ય કરતા 25% વધુ વરસાદ નોંધાયો. તો આપણે જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાની વિધિવત વિદાય. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની શરૂઆત. એક તરફ જ્યાં હવે નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી છે, જે ગરબા રસિકો છે તેમનામાં ચિંતાનો માહોલ પણ હતો અને તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાતમાંથી ચોમાસાની વિધિવત વિદાય થઈ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. કચ્છ અને ડીસામાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઇન સક્રિય થઈ છે. રાજ્યમાં સામાન્ય કરતા આ વર્ષે 25% વધુ વરસાદ નોંધાયો છે. તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની આ જાહેરાત. રાજ્યમાં સામાન્ય કરતા 25% વધુ વરસાદ આ વર્ષે નોંધાયો છે. એક તરફ જ્યાં નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી છે અને તેની વચ્ચે આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતવાસીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર કે કચ્છ અને ડીસામાંથી ચોમાસું પૂર્ણ થઈ ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની કચ્છ અને ડીસામાંથી વિદાય થઈ ચૂકી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. વિડ્રોઅલ લાઇન સક્રિય થઈ છે. हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में। और भारी बरसात का कोई अनुमान अभी नहीं दिया गया है। अभी जो हमारा फिशरमैन वार्निंग भी नील दिया गया है, कोई फिशरमैन वार्निंग नहीं है। अहमदाबाद के लिए जो पूर्वानुमान है वो जनरली क्लाउडी स्काई विथ पॉसिबिलिटी ऑफ लाइट रेन रहेगा। और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है, 17 से लेकर 20 सितंबर तक। जैसे विंड स्पीड का जो है 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा। 22-23 का अभी जो हमारा पूर्वानुमान है, लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा। અને હવે વાત કરીશું ખેડૂતો માટે ઊભી થયેલી નવી મુસીબતની. ખેડૂતોએ મહા મહેનતે ઊભો કરેલો પાક એસી ચેમ્બરમાં બેઠેલા બાબુઓને દેખાતો નથી. ઉનાના પાતાપુર ગામના ખેડૂતો પણ બન્યા ઈ પોર્ટલની ભૂલનો ભોગ. સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણીમાં સર્વે નંબરમાં મગફળી ન દેખાઈ. ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવ્યા. પાતાપુર ગામના 70% ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતા હાલાકી. મગફળી કાઢવાના સમયે જ રદ થયાનો મેસેજ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તો આપણે જણાવી દઈએ કે ખેડૂતોએ આ મહા મહેનતે પાક ઉભો કર્યો છે, પરંતુ એસી ચેમ્બરમાં બેઠેલા જે બાબુઓ છે તેમને આ પાક નથી દેખાતો. જી હા, કારણ કે ઉનાના પાતાપુર ગામના ખેડૂતો કે જે ઈ પોર્ટલની ભૂલનો ભોગ બન્યા છે, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેમને મેસેજ આવ્યો છે રજીસ્ટ્રેશન રદનો. સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણીમાં સર્વે નંબરમાં મગફળી ન દેખાય. હવે તમે દ્રશ્યમાં જુઓ કે ખેતરમાં મગફળી છે, ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવ્યા છે. તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાતાપુર ગામના 70% ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા. મેસેજમાં અમારે જે તે સર્વે નંબરમાં અમે નોંધણી કરાવેલી છે, એ નોંધણી મુજબ અમે સિંગનું જ વાવેતર કરેલું છે. છતાંય સરકારશ્રીએ અમારા જે નોંધણીનો છે એ રિજેક્ટ કર્યા છે. સિંગ ઊભી છે છતાં બીજો પાક દર્શાવે છે. તો હવે એવો તો કઈ મેસેજ નથી, પણ સિંગનો અમારે રિજેક્ટ કર્યું છે. હવે અત્યારે કાલે સાંજે લગભગ અમારા ગામમાં 70% લોકોને ખેડૂતોને મેસેજ આવ્યા કે ભાઈ તમારી મગફળી રિજેક્ટ કરી છે, સેટેલાઇટના ઇમેજમાં દેખાતી નથી. ઓલરેડી અત્યારે અમારા બધાના ખેતરમાં મગફળી ઊભી છે. મેસેજમાં એમાં આવ્યું છે કે આ માંડવી લેવામાં નહીં આવે, તમારી માંડવી રિજેક્ટ થઈ છે કેમેરાના આધારે. તો હવે તમે શું કરશો? હવે તો સાહેબ શું કરીએ, હવે બજારમાં દે તો અહીંયા ખેડૂતો વેપારીઓ ભાવ દેતા નથી. 3-3 દિવસ લાઈનમાં ઊભા અમે ઓનલાઈન કરાવવા. તો અત્યારે માંડવી ઘરે આવી ગઈ તો સરકાર ના પાડે છે કે તમારી માંડવી રિજેક્ટ કરી છે. માંડવી ઊભી છે છતાંય અત્યારે હજી કાલે જ આને થેસર મારીને કાલે જ ઓલું કર્યું છે. ગઈકાલે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા હતા, એ બાબતે 70 થી 80% ખેડૂત
અમારી ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવા આવેલા હતા. આપણે કઈ રજૂઆત કરી આ બાબતની? હા, વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકને રજૂઆત કરી છે અને સરકાર સુધી પણ ફરિયાદ કરી છે. દ્વારકાના ભાણવડમાં ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા. ટેકાના ભાવે મગફળીના વેચાણમાં રજીસ્ટ્રેશન માટે ખેડૂતોના વલખા. સરકારે સેટેલાઇટ ઇમેજના આધારે રજીસ્ટ્રેશન રદ કર્યા. સેટેલાઇટ સર્વેના ઇમેજમાં ખેતરમાં મગફળીનું વાવેતર ન દેખાયું. ખેડૂતોએ ભાણવડ મામલતદાર કચેરીએ એકત્ર થઈને વિરોધ કર્યો. સેટેલાઇટ સર્વેની ખામી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. તલાટીએ સ્થળ પર તપાસ કરી હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં છબરડા. સરકારને પોતાના જ તલાટી પર વિશ્વાસ નથી. ખેડૂતોનું આ નિવેદન છે. ખેડૂતોને વાંધા અરજી કરવા 3 દિવસનો સમય અપાયો. સેટેલાઇટ સર્વે યોગ્ય નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમે ઓનલાઈન કરાવેલું હોવા છતાં, તલાટીનો દાખલો લીધા હોવા છતાં, ખેતરમાં મગફળી હોવા છતાંય આ રદ કર્યું છે. તો કયા કારણે રદ થયું છે અને શું કામ રદ થયું, તો આ 3 દિનની અંદર આનો ઉકેલ લઈ આવવો, નહીતર અમે ધરણા ઉપર ઉતરશું. ખેતીવાડીના સર્વે નંબર આડાવડા હોવાથી ખરેખર ખેડૂતે મગફળી જ વાવી છે. એને કઈ કપાસ નથી આવ્યો, આંબા નથી આવ્યા કે બોયડી નથી આવી. ખરેખર માંડવી મગફળી જ વાવી છે. પણ છતાં જે સેટેલાઇટના મુજબ કઈ ભૂલચૂક જે કઈ હોય સરકારને હું મારા માધ્યમથી કહેવા માંગુ છું, સરકારશ્રીએ તેના તલાટીએ સર્વે કરી અને ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરે. અને ખેડૂત આમાં ઓનલાઈન કરવામાંથી ફ્રી નથી થતો. ખેડૂત ઓનલાઈન કરી અને આવી વાંધા અરજી કરે, આમાં નવરો નથી થતો. એક દી તલાટીની સહી લે, એક દી ઊની લે અને બધાને લઈને કાગળિયા કમ્પ્લીટ ક્લિયર કરી અને ઓનલાઈન કરેલું છે. અને છતાં મગફળીમાં રદ કરેલું છે. સર્વે નંબર અને સેટેલાઇટ થી જે ફોટો પાડવામાં આવેલ છે તે બે મેચ થતા નથી. એટલે તમારા જે જમીન છે એમાં મગફળીનું વાવેતર આવેલ નથી. તો તેના માટે 3 દિવસમાં તમારે વાંધા અરજી આપી જાય. તો હવે સેટેલાઇટ છે એ તો ઉપરથી ફોટો પડ્યો અને તલાટી છે એ તો સ્થળ ઉપર જઈને એને ખરાઈ કરી કે ભાઈ આ મગફળી છે. તો તલાટી છે એ કોઈ ખેડૂતમાંથી નથી આવ્યો, એ સરકાર સીધો જ માણસ છે, સરકારની નોકર છે, બરોબર. તો એને જઈને જે કીધું કે આમાં છે તો પછી સેટેલાઇટનો મતલબ નથી. જસદણમાં ઈ પોર્ટલના વાકે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો. ટેકાના ભાવે મગફળી આપવા કરાવેલ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો પરેશાન છે. સેટેલાઇટ ઇમેજમાં જે તે સર્વે નંબરમાં મગફળી ન દેખાતા રજીસ્ટ્રેશન રદ. મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં અસંતોષ છે. ખેડૂતોએ સેટેલાઇટ ઇમેજમાં લોચા હોવાના આક્ષેપ કર્યા. જસદણ વિસ્તારમાં છેલ્લે નાફેડ દ્વારા જે મગફળીના ખરીદી માટેના જે ફોર્મની પ્રોસિજર થઈ એમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીના વાવેતર માટેના ફોર્મ ફિલઅપ કર્યા હતા. ગઈકાલે સાંજે તમામ ખેડૂતોને ભાઈ લગભગ 90 થી 95% ખેડૂતોને સરકાર દ્વારા એવો મેસેજ મોકલવામાં આવ્યા છે કે ભાઈ તમારા વિસ્તારમાં તમારા ખેતરમાં સેટેલાઇટ થ્રુ મગફળીનું વાવેતરનું અવલોકન થઈ રહ્યું નથી. એથી આપની મગફળીની જે ફોર્મ છે એ રદ કરવામાં આવે છે. હવે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું, પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય. તો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે. હવે અમે 20 વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી. તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઊભા છે, મગફળી દેખાય જ છે અને છે જ મગફળી, તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય. હવે આવી રીતે ધક્કા ખાઈને અમે ફોર્મ ભર્યા છે. અત્યારે મોસમનું કામ ચાલુ છે, મગફળી લેવાનું કામ ચાલુ છે. તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા, આ એક લાલચ દેવાની વાત છે. નો લેવાની નીતિ છે સરકારની અને આવી રીતે કરશે તો ખેડૂત હજી પાછળ જતો જાય. તો આ સાંભળ્યું તમે, ખેડૂતો શું કહી રહ્યા છે. ખેડૂતોમાં રોષ છે, ખેડૂત આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. અને આ સ્થિતિ માત્ર જસદણની નથી, પરંતુ એ ઉનાના પાતાપુર હોય કે દ્વારકા હોય કે પછી આ તમે અત્યારે જસદણના ખેડૂતોની વાત સાંભળી. કારણ કે મગફળી કાઢવાનો સમય થયો છે અને તે સમયે ખેડૂતોને ગઈકાલે સાંજે રજીસ્ટ્રેશન રદના મેસેજ આપ્યા.
જ્યાં એક તરફ ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી હતી, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ સેટેલાઇટ તસવીરમાં મગફળી દેખાતી ન હોવાના મેસેજ આવ્યા અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું છે. હવે ખેડૂતો કહી રહ્યા છે કે જ્યાં એક તરફ તલાટી આવીને સર્વે કરી ગયા હતા, છતાં પણ સેટેલાઇટ તસવીરમાં આ પ્રકારે મગફળી ન દેખાતી હોવાની વાત કરવામાં આવી રહી છે, તો પછી સરકાર ખેડૂતોને હેરાન કરવાનું કામ કરી રહી છે તેવા આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ નોંધણી માટે ફોર્મ ભરવા માટે કલાકોના કલાકો સુધી ખેડૂતોએ લાઇનમાં ઉભા રહેવાનું છે અને ત્યારબાદ આ પ્રકારે રજીસ્ટ્રેશન રદ થઈ જાય છે, ત્યારે હવે ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળી છે તે પુરવાર કરવા માટે લાઇનમાં ઉભા રહેવાનું. ખેડૂતો તેમને જે આ મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીનું તાત્કાલિકપણે નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. એક તરફ ખેડૂતોએ આજે સેટેલાઇટ ઇમેજમાં લોચા છે એ લોચા છે એ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિકપણે આવે તે માંગ કરી છે અને આ જે આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે કે ખેડૂતોને હેરાન કરવા માટે સરકાર આ પ્રકારનું કામ કરી રહી છે, મગફળી હોવા છતાં પણ રજીસ્ટ્રેશન રદ થાય છે અને તેના કારણે ખેડૂતોમાં અસંતોષ છે, ખેડૂતોમાં રોષ છે. સેટેલાઇટ સર્વેના ગોટાળામાંથી ખેડૂતોને ક્યારે આઝાદી મળશે તે એક સૌથી મોટો સવાલ છે. લોકોમાં રોષ છે. ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ પણ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થઈ જાય છે. આજે રાજ્યના 3 જિલ્લાઓના ખેડૂતોની રજીસ્ટ્રેશન રદ થઈ જવાની ફરિયાદ છે. સેટેલાઇટ સર્વેના ગોટાળામાંથી ખેડૂતોને ક્યારે આઝાદી મળશે તે સૌથી મોટો સવાલ. એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો કરવામાં આવી રહી છે, આ રીતે કેવી રીતે ડિજિટલાઇઝેશન થશે? ખેડૂતો જ્યાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે પરંતુ એ રજીસ્ટ્રેશન તો રદ થઈ રહ્યા છે. ખેડૂતોને મેસેજ આવી રહ્યા છે કે સેટેલાઇટ તસવીરમાં મગફળી તેમનો જે પાક છે નથી દેખાતો. ખેડૂતો કહી રહ્યા છે કે ફોર્મ ભરવા માટે અમારે કલાકોના કલાકો લાઇનમાં ઉભા રહેવાનું અને હવે અમારે અમારા ખેતરમાં મગફળીનો પાક છે પુરવાર કરવા માટે પણ લાઇનમાં ઉભા રહેવાનું. એટલે ખેડૂતો જે રીતે અત્યારે હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે અને તેના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ છે અને તેમની જે આ સમસ્યા છે એ સમસ્યાની તાત્કાલિકપણે ઉકેલ આવે, તાત્કાલિકપણે નિરાકરણ આવે તે ખેડૂતોની માંગ છે. ઉનાના પાથાપુર, દ્વારકા અને જસદણના ખેડૂતોને મેસેજ આવ્યા અને લગભગ 70% જેટલા મેસેજ ખેડૂતોને મેસેજ આવ્યા છે કે તેમનું રજીસ્ટ્રેશન રદ થયું છે કારણ કે સેટેલાઇટ તસવીરમાં તેમના ખેતરમાં મગફળી નથી દેખાઈ રહી. ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતોને મેસેજ આવ્યા. તો ખેડૂતોએ શું કહ્યું તે પણ તમે સાંભળ્યું. ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ પણ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થઈ જતા ખેડૂતોમાં આક્રોશ છે. અને વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાની કોદરામ દૂધ મંડળીમાં પંખા એવા ફર્યા કે 11 લાખ રૂપિયાનું દૂધ બાષ્પીભવન થઈને ઉડી ગયું. આ અમે નથી કહેતા, પરંતુ ખુદ મંડળીના ચેરમેનનો આ ચોંકાવનારો ખુલાસો છે. 2 દિવસ પહેલા ગામની દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં દૂધ મંડળીના સત્તાધીશોએ ભાવફેર એટલે કે નફાની જાહેરાત કરી હતી. દૂધ મંડળીએ આ વર્ષે 6.25% ગામની દૂધ મંડળીનો ભાવફેર જાહેર કર્યો હતો, જેને લઈને પશુપાલકો નારાજ હતા અને ભાવ વધારો કેમ ઘટાડવામાં આવ્યો તેવા સવાલ કરવામાં આવ્યા. જેના જવાબમાં ચેરમેને દૂધની ઘટના લીધે નુકસાન થયું હોવાનો દાવો કર્યો અને કહ્યું કે પંખાની હવાના લીધે દૂધના વજનનું બેલેન્સ બગડતું હતું, જેથી દૂધનું વજન ઘટ્યું છે. પંખાના લીધે વજન ઘટી જતા 11 લાખના દૂધનું નુકસાન થયું હોવાનો ચેરમેને તર્ક રજૂ કર્યો હતો. આ બાબતે પશુપાલકોએ આરોપ કર્યા કે કેટલાક સભ્યો મંડળીમાં ગંભીર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કરી રહ્યા છે. સભાસદોએ પંખો દૂધ પી ગયો હોવાના કટાક્ષ સાથે દૂધ મંડળીમાં ગેરરીતિના આક્ષેપ કર્યા છે. સભાસદોએ એવો પણ સવાલ કર્યો કે જો પંખાથી વજન ઘટતું હોય તો વજન વધતું કેમ નથી? સભાસદોને મંડળીના ચેરમેનના દાવાઓ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. આ 11 લાખના નુકસાન પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની સભાસદો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સરકાર આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરાવે તેવી સભાસદોની માંગ છે. એક કોપી આપી તો એ કોપીનું સ્ટડી કરી તો સ્ટડી કરતો જાણવા મળ્યું કે 11 લાખની અંદર ઘટ દર્શાવી છે. તો પશુપાલકે ઉભા થઈને પૂછ્યું કે ભાઈ 11 લાખની ઘટ કેમ પડી? તો પછી એમને એવું કીધું કે જે પંખા છે એ પંખાના કારણે વજનના તોલમાપમાં વાઇબ્રેશન આવવાના કારણે આપણે 11 લાખની ઘટ થાય. તો તમે વિચાર કરો કે ધારો કે કોદરામ મંડળીનું 20,000 દિવસનું 20,000 લીટર દૂધ થાય છે, 11 લાખની ઘટ આવી છે, તો થાવર મંડળીની અંદર તો બહુ મોટી ઘટો હોય. તો આખા બનાસકાંઠામાં કયો ઘટ ના મારતો, માત્ર કોદરામની મંડળીની અંદર ઘટ મારી છે. એનું વેરિએશન આવે અને વેરિએશન આવે એટલે મેં કીધું શું થાય? વેરિએશન આવે તો દૂધ વધી જાય, ઘટી જાય.
એટલે કે બાષ્પ થઈ જાય છે, હવામાં ઉડી જાય. આમાં દૂધ હવામાં ઉડે છે કે બીજા પૈસા ઉડી ગયા છે એ તો જોવું પડશે ને. એટલે આપના માધ્યમથી હું સરકારમાં કહેવા માંગુ છું કે આની ઊંડી તપાસ થવી જોઈએ. હા, તે નફો ઓછો આવ્યો તો 11 લાખનું દૂધ મોઈમકુક પંખાથી ઉડી ગયું કે ભ્રષ્ટાચાર જ છે ને. આ તો જીવતું જાગતું. અમે આટલી કાળી મજૂરી કરી અને અમે આ નફાની રાહ જોઈ રહ્યા છીએ કે કોઈ દુકાનથી કોઈ ના પાય પછી લાયા હોય નફા મની આલી. અમે નફો મળતો નહીં, 100% 125% આલે એ મની અમે શું કરીએ, શું પૂરું કરીએ? તો એ 125% નફો જાહેર કર્યો એટલે અમે ગામ લોકોએ કીધું કે 125% કેમ? વડગામ તાલુકામાં કુદરમ ડેરીનો 3જો નંબર આવ્યો તો 9 કે 10% કીધું નફો આપો. બધા ગ્રાહકોએ આવું કીધું. વાત કરીએ જામનગરની તો જામનગરમાં કેમિકલ માફિયાઓ પર જીપીસીબીના 4 હાથ. રંગમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપ ઉઠ્યા. દરેક જીઆઈડીસીના કારખાનેદારો રંગમતીમાં ગંદા પાણી છોડતા હોવાનો દાવો છે. કેમિકલ યુક્ત પાણી છાશવારે નદીમાં છોડાતા નદીમાં ફીણ જોવા મળ્યા. નદીના પાણીમાં કેમિકલ યુક્ત પાણી ભળવાથી પ્રકૃતિને નુકસાનનો દાવો. જવાબદાર કારખાનેદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ છે. જનતાને શુદ્ધ હવા, પાણી અને જમીન જોઈએ એ મૂળભૂત આરોગ્ય માટેનો અધિકાર છે. જામનગર શહેરના 3 ડિપાર્ટમેન્ટ એવા છે કે આના માટે કોઈ પણ જાતની ફરજમાંથી ચૂકી અને બેદરકારી એવી દાખવે છે. પેલું છે પોલ્યુશન બોર્ડ, બીજું છે જીઆઈડીસી અને ત્રીજું છે જામનગર મહાનગરપાલિકા. લોકોની સુખાકારી માટે જે સુવિધા હોવી જોઈએ એમાં મૂળભૂત આપણો અધિકાર છે કે શુદ્ધ હવા, પાણી મળવા જોઈએ. જીઆઈડીસી વિસ્તારની અંદર અનેક કારખાનાઓ કાર્યરત છે જે નિયમની વિરુદ્ધ કેમિકલ યુક્ત પાણી આપણી નદીમાં વહાવે છે, નદી મારફતે તળાવમાં આવે છે, આપણી જમીન, હવા, પાણી બધું ખરાબ કરે છે. લોકોના આરોગ્ય સાથે આ ચેડા કરવા માટે આ લોકો જે જવાબદાર અધિકારી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર જામનગરના છે કે જ્યાં રંગમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ જે અત્યારે તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે નદીના પાણીમાં તમને ફીણ જોવા મળી રહ્યું છે. દરેક જીઆઈડીસીના કારખાનેદારો રંગમતીમાં ગંદા પાણી છોડતા હોવાનો દાવો કરાયો છે. તો આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે પ્રદૂષણ વિભાગ બોર્ડ જામનગરના અધિકારી જેબી ભટ્ટ. સાહેબ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સાહેબ, અત્યારે રંગમતી નદીમાં જે પ્રકારે પાણી છોડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જીઆઈડીસીમાંથી કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે, તો સાહેબ શું કાર્યવાહી? તો સંપર્ક કપાઈ ગયો છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે. અત્યારે હાલમાં તો આ ફોન આપણે કર્યો હતો જીપીસીબીના અધિકારીને અને તેમની પાસેથી આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંપર્ક કપાઈ ગયો છે. હવે હકીકતમાં સંપર્ક કપાઈ ગયો છે, ટેકનિકલ ખામી સર્જાઈ છે કે પછી સાહેબે આપણો સવાલ સાંભળીને ફોન કટ કરી દીધો, એ તો સાહેબ ખુદ જ જાણતા હશે. પરંતુ અત્યારે જે રીતની આ સ્થિતિ છે એ સ્થિતિ બાદ સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે જીપીસીબીના જે અધિકારીઓ છે એ છાવરી રહ્યા છે. તેમના 4 હાથ છે આ જે કારખાનેદારો છે તેમની ઉપર, અને તેના કારણે આ પ્રદૂષણ થઈ રહ્યું છે, પ્રકૃતિને નુકસાન કરવામાં આવી રહ્યું છે, કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અત્યારે આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રંગમતી નદીની સ્થિતિ શું થઈ છે. પ્રદૂષણના કારણે અત્યારે નદીમાં જે પાણીનો રંગ છે બદલાઈ ગયો છે, ફીણ જોવા મળી રહ્યું છે, અને જે લોકો આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે તેના કારણે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે, કુદરતની ધરોહર બરબાદ થઈ રહી છે, જળચર જીવોને નુકસાન થઈ રહ્યું છે. દરેક જીઆઈડીસીના કારખાનેદારો કે જે રંગમતીમાં ગંદુ પાણી છોડતા હોવાનો દાવો કરાયો છે, કેમિકલ યુક્ત પાણી છાશવારે નદીમાં છોડતા આ પ્રકારની સ્થિતિ થાય છે. સ્થાનિક લોકો આ આક્ષેપ કરી રહ્યા છે અને દાવો પણ કરી રહ્યા છે. વેલકમ બેક. વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સ્માર્ટ મીટરનો ફરી એકવાર વિરોધ. અકોટા વિસ્તારના લોકોએ એમજીવીસીએલની મુખ્ય કચેરીને ઘેરી. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાના લોકોના આક્ષેપ છે. આ સ્માર્ટ મીટર નહીં પરંતુ ચીટર મીટર છે. ઘરના હપ્તા ભરવા કે સ્માર્ટ મીટરના બિલ, સ્થાનિકો આ સવાલ પૂછી રહ્યા છે. સ્માર્ટ મીટર પરત લઈ જવા માટે રજૂઆત કરવામાં આવી. એમજીવીસીએલમાં ચાલતી લાલિયાવાડીના કારણે રહીશો પરેશાન છે. અમે અકોટા વિસ્તાર મહાત્મા ગાંધી હાઇટ્સમાંથી બધા રહીશો અહીંયા એમજીવીસીએલની કચેરી ઉપર આવ્યા છીએ. અમે ખાસ કહેવા માંગીએ છીએ
કે આ સ્માર્ટ મીટર એ ચીટર મીટર છે, લોકોને છેતરી રહ્યા છે. એ મીટરને હટાવીને અમને અમારા જૂના મીટર પાછા આપવામાં આવે. આ વીજળીનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, એને સદંતર હટાવવામાં આવે. સાથે સાથે જે બિલ અમારે પહેલા 2 મહિનામાં ભરવા પડતા હતા, આજે 1 મહિનામાં એટલું જ બિલ આવી રહ્યું છે. બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રા આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પહોંચી. સાયલા ગામના પાટીદારોએ સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગતના ભાગરૂપે સાયલાના ચરમારિયા મંદિરથી લાલજી મહારાજની જગ્યા, મૂડી બાયપાસ રોડ અને જસાપર ચોકડી સુધી બાઇક રેલી યોજવામાં આવી. સરદાર સન્માન યાત્રાનું ગામમાં આગમન થતા પાટીદારોએ વેપાર ધંધા અને રોજગાર બંધ રાખીને કાર્યક્રમમાં હાજરી આપી. પાટીદારો ઉપરાંત વિવિધ સમાજના લોકોએ પણ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કર્યું. સાયલા ગામના પટેલ સમાજના તમામ મહાનુભાવો તેમજ પટેલ સમાજના 500 થી વધારે ઘર જેઓ પોતાના કામ ધંધા અને વ્યવસાય બંધ રાખી અને આજે સરદાર પટેલ સન્માન યાત્રામાં જોડાયા. તેમ એ સિવાય સાયલા ગામના બધા જ સમાજના આગેવાનો, સરપંચ સહિત તમામ આગેવાનો આ સન્માન યાત્રાને સ્વાગત કરવામાં પોતાનો હરણફાળો આપી અને પોતાનો સમય આપી અને જે સન્માન યાત્રામાં પટેલ સમાજને જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ સૌનો આભાર. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા ગામમાં આ સરદાર સન્માન યાત્રા પધારી ત્યારે સમગ્ર સાયલાના પટેલ સમાજ, અન્ય સમાજ દ્વારા અને સાયલા એટલે કે ભગતનું ગામ ગોપાલભાઈ ચમાડીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે સમગ્ર સાયલા ગામો વતી, સમગ્ર સમાજ વતી, તમામ સમાજો વતી એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને હવે વાત કરીશું પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરનું આયોજન કરાયું હતું, જેની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ પણ કરાયું હતું. મહત્વનું છે કે આ શિબિરમાં લોકોને વિવિધ રોગોની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી. ટીબી સ્ક્રીનિંગ, એનિમિયા, સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ, સામાન્ય આરોગ્ય ચકાસણી, નિઃશુલ્ક ચશ્મા અને આવશ્યક દવાઓનું વિતરણ જેવી અનેક સુવિધાઓ આ શિબિરમાં પૂરી પાડવામાં આવી. તો સાથે ટીબીથી પ્રભાવિત લોકોને પોષણક્ષમ કીટ પણ આપવામાં આવી. અમદાવાદના આરવેડ ટ્રાન્સક્યુ પ્લાઝામાં આરજીએસ સ્ટુડિયો અને ચૌધરી ફિલ્મ્સનું ફેશન શો 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 વર્ષથી 60 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ ભાગ લીધો. નાની ઉંમરથી જ મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા બાળકો અને યુવાનો માટે એક સારું પ્લેટફોર્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉમેદવારોએ દેશભરના વિવિધ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પ વોક કર્યું. ફેશન શોમાં અલગ અલગ 3 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ, જેમાં ગ્રેટ ચાઇલ્ડ, પરફેક્ટ મિસિસ અને પરફેક્ટ મિસ્ટર સહિત યંગ ઉમેદવારો જેવી કેટેગરી રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિજેતાને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી. જ્યાં એક એવું મંચ મળે છે જ્યાં પોતપોતાનું દરેક વ્યક્તિ પોતાનું ટેલેન્ટ પ્રેઝન્ટ કરી રહ્યા છે. આજે શો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે હું અને મારા પાર્ટનર છે જે RGS કરીને છે, રાજપૂત ગણપતસિંહ અને ચૌધરી ફિલ્મ્સ મળીને આયોજન કરી રહ્યા છે. અને પહેલાં તો હું થેન્ક યુ VTVને કહેવા માંગીશ કે જેમના થકી લોકોને, દરેક વ્યક્તિને ખ્યાલ પડે કે આ એક એવું મંચ છે જ્યાં દરેક વ્યક્તિ પોતપોતાનું ટેલેન્ટ અહીંયા પ્રેઝન્ટ કરી શકે છે. આ એક બહુ જ સારો પ્રયાસ છે કે જેથી કરીને આપણા અમદાવાદના ઘણા બધા લોકો છે કે જે લોકોને મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, એમને કામ કરવું છે, તો એમને એક પ્લેટફોર્મ મળી રહેશે. તે ઉપરાંત એ લોકોનું એક ગ્રૂમિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ ગોના ગેટ ઇન્ક્લુડ ઇનટુ ધીસ થિંગ. ઓલમોસ્ટ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 150 જેટલા પાર્ટિસિપન્ટ્સ આમાં છે. આજે હું આ શોમાં એઝ અ જજ આવી છું. આ એક અમદાવાદ શો છે, ફેશન શો છે 2022-5નો, અને આ એક બહુ જ મોટો મંચ છે જેમાં નાના બાળકોથી કરીને મોટા લોકો સુધીને બી બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી છે, મંચ મળ્યો છે, અને આ સ્ટેજ કયા લેવલ સુધી લઈ જશે કોઈને નથી ખબર. પહેલા સ્પેશિયલ થેન્ક્સ ટુ RGS સ્ટુડિયો અને ચૌધરી ફિલ્મ્સ
જેમને આટલું સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું ફ્રેશર્સ માટે અને આ મારી માટે તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે મતલબ એક ફ્રેશર મોડલ માટે આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે આટલો સરસ પ્લેટફોર્મ એમને મળ્યો છે તો મારી માટે આજનો દિવસ બહુ સ્પેશિયલ